પંચમહાલમાં હાલોલના શખ્સે સરકારી નોકરીના નામે ઠગાઈ આચરી છે। એફસીઆઈના ગુજરાત ડિરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી ને ત્યારબાદ ઠગાઈ આચરવામાં આવી। રેલવે, આઈઓસી, ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા પડાવ્યા। હાલોલમાં કંજરી ગામના શખ્સે છેતરપિંડી કર્યાનો આરોપ છે। પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાન પાસેથી નાણાં પડાવ્યા છે। બીજા બાદ શખ્સે 68 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે। પોલીસે છેતરપિંડી આચરનાર શખ્સ ભરત પરમારની કરી છે ધરપકડ અને ગોધરાની દુકાનમાંથી સીપીયુ, નકલી નિમણૂક પત્રો પણ જપ્ત કરવામાં આવ્યા। તો ભરતભાઈએ કીધું કે તમારા છોકરાને નોકરી લગાડો તમારે 10 લાખ રૂપિયા થશે। એમાં તમારે પહેલાં અડધા પૈસા ભરવાના અને અડધા પૈસા ઓર્ડર આપ્યા પછી ભરવાના। એટલે અમે 7 લાખ જેવા ભરી દીધા પૈસા અને એ 7 લાખને ભરતા અમને લગભગ 7 થી 8 મહિના 9 મહિના થઈ ગયા, પણ અમને ઓર્ડર ના આપ્યો। અમને કહે છે કે તમારો ઓર્ડર નીકળશે પણ હજુ સુધી ઓર્ડર નીકળ્યો ના। એટલે પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી।